હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું મૂડી ખાતા. તો ભાગીદારીના ચોપડે ભાગીદારનું જે વ્યવહાર થતા હોય તેના માટે ભાગીદારી પેઢીના ચોપડે આપણે મૂડી ખાતું બનાવવું પડે. હવે આ મૂડી ખાતું બનાવવા માટે બે પદ્ધતિ છે આપણે. તો અહીંયા જોઈએ કે પહેલી અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર નામ પરથી ખબર પડે કે સ્થિર નથી, બરાબર. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં શું થશે કે માની લો કે વર્ષની શરૂઆતની બાકી અને વર્ષની અંતની બાકી હશે અથવા તો આખરની બાકી, આ બંને બાકીમાં તફાવત જોવા મળશે તો તેને અસ્થિર મૂડી ખાતું કહેવાય. અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારી પેઢીના ચોપડે ભાગીદારના વ્યવહારો નોંધવા માટે ફક્ત ને ફક્ત એક જ ખાતું બનાવવામાં આવશે, જે છે અસ્થિર મૂડી ખાતું. અને બીજી પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો આમાં શું થશે, મૂડી ખાતામાં શું થશે કે વર્ષની જે શરૂઆતની બાકી ને અંતની બાકી છે એ બંને સમાન હશે, કોઈ ફેરફાર જોવા નહીં મળે. અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આપણે બે ખાતા બનાવીશું. પહેલું ખાતું આપણે બનાવીશું સ્થિર મૂડી ખાતું અને બીજું બનાવીશું આપણે ભાગીદારનું ચાલુ ખાતું. ચાલુ ખાતામાં આપણે બધા ભાગીદારના વ્યવહારો નોંધીશું, આવક ખર્ચ. અને સ્થિર મૂડી ખાતામાં જો મૂડી લાવે અથવા મૂડીનો લઈ જાય તો આપણે સ્થિર મૂડી ખાતામાં એક જ વ્યવહાર નોંધીશું, બાકીના બધા વ્યવહાર આપણે ચાલુ ખાતામાં નોંધીશું. જ્યારે અસ્થિર ખાતામાં એક જ ખાતું હશે અને સ્થિર ખાતામાં બે ખાતા હશે. હવે માની લો કે કોઈ ભાગીદાર છે એ પગાર મળે અથવા તો ઉપાડ કરે. જો ભાગીદારને પગાર મળે એ ભાગીદાર માટે આવક છે અને મૂડી ખાતામાં જમા થશે, અને ઉપાડ કરશે તો એના માટે ખર્ચ છે તો મૂડી ખાતામાં ઉધાર થશે. હવે આપણે અહીંયા જોઈએ ભાગીદારે પેઢી સાથે કરેલા વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે ભાગીદારી પેઢીના ચોપડે દરેક ભાગીદારનું મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે. ભાગીદાર શરૂઆતમાં જે મૂડી લાવે અને મૂડીમાં વધારો થાય તો તેને જમા બાજુ અને મૂડીમાં ઘટાડો થાય તો ઉધાર, બરાબર. હવે વધારો થાય તો આવક ગણાશે તો એને જમા, અને ખર્ચ એટલે ઘટાડો તો ઉધાર, બરાબર. હવે જોઈએ કે કેટલી પદ્ધતિ, બે, સ્થિર, અસ્થિર અને સ્થિર. અસ્થિર મૂડી ખાતામાં શું થશે તો વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળશે, બરાબર. અને આને હંગામી મૂડી ખાતાની પદ્ધતિ પણ કહેવાય. બધા જ વ્યવહારો નોંધવા માટે ફક્ત મૂડી ખાતું એક જ હશે. જમા બાજુ શું હશે અને ઉધાર બાજુ શું હશે એ આપણે અહીંયા મૂડી ખાતા ઉપરથી જોઈએ. તો જમા બાજુ શું હશે, જમા બાજુ હશે કોઈ જમા બાકી હોય, વર્ષની શરૂઆતની કોઈ જમા બાકી હોય તો તે જમા બાજુ આવશે. હવે કોઈ વધારાની મૂડી લાવે તો એ જમા બાજુ આવશે. પછી મૂડી પર વ્યાજ આપી, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું અને નફો પણ જમા બાજુ જ વહેંચાશે. અને ઉધાર બાજુ શું હશે તો ઉધાર બાજુ ઉધાર બાકી, અને જો જમા બાકી હશે તો બાકી આગળ લઈ ગઈ એમાં જમા બાકી ઉપાડ પર વ્યાજ ને નફા અને વહેંચણી પાત્ર ખોટ. હવે આપણે જોઈએ સ્થિર મૂડી ખાતામાં શું હશે તો શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા ન મળતો હોય. બે ખાતા રાખવા પડે, મૂડી ખાતું અને ચાલુ ખાતું. તો મૂડી ખાતામાં આપણે કીધું એમ કે બાકી આગળ લાયા તે અને બાકી આગળ લઈ ગયા તે, અને ફક્ત એક વ્યવહાર જે વધારાની મૂડી લઈ ગયા હોય અથવા તો વધારાની મૂડી લાવ્યા હોય તો તે નોંધવાનું. ભાગીદારનું ચાલુ ખાતું આપણે જોઈએ. ચાલુ ખાતું આપણે ડાયરેક્ટ અહીંયાથી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ભાગીદારોના ચાલુ ખાતા. ચાલુ ખાતામાં સૌપ્રથમ હશે ભાગીદારનું બાકી આગળ લાવ્યા ઉધાર બાજુ, અને ઉપાડ પર વ્યાજ. ચાલુ ખાતાની ઉધાર બાકી ખાતે વ્યાજ, પછી નફા નુકસાન ફાળવણી ખાતે, જો ખોટ હોય તો, નફો હોય તો જમા બાજુ, અને બાકી આગળ લઈ ગયા. હવે આ બાજુ હશે મૂડી પર વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ અથવા પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, નફા નુકસાન ફાળવણી ખાતે નફાનો ભાગ, બરાબર. હવે આપણે જોઈએ તફાવત. સૌપ્રથમ જોઈએ અર્થ.
અર્થમાં મેં કીધું એમ કે જો ફેરફાર જોવા ન મળતો હોય તો તે સ્થિર હોય, અને ફેરફાર જોવા મળતો હોય તો તે અસ્થિર ખાતાની હોય. ખાતા અસ્થિરમાં બે રાખવા પડશે. અસ્થિરમાં ખાલી મૂડી ખાતું જ રાખવું પડશે. હવે વ્યવહારોની નોંધ તો સ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતામાં થશે, અને આમાં તો મૂડી ખાતામાં જ નોંધવું પડશે. મૂડી પર વ્યાજ સ્થિર મૂડી ખાતામાં મૂડીનું વ્યાજ દર વર્ષે સરખું રહે, અને અસ્થિર મૂડી ખાતામાં બદલાતું રહે. ખાતાની બાકી તો સ્થિર મૂડી ખાતામાં હંમેશા જમા બાકી હશે, તો પાકા સરવૈયામાં આ જમા બાકી મૂડી દેવા બાજુ નોંધાશે. અને મૂડી ખાતામાં સામાન્ય રીતે ઉધાર અને બાકી બંને જોવા મળે, અને તે ઉધાર જો જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, અને ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ. અને એવી જ રીતે ચાલુ ખાતામાં જો જમા બાકી હશે તો મૂડી દેવા બાજુ, અને ઉધાર બાકી હશે તો મિલકત લેણા બાજુ નોંધી દેવાનું. બરાબર. આ હતું મૂડી ખાતા. આપણે બધા દાખલા આગળ જઈને મૂડી ખાતાના આવશે ઘણા બધા, તેના આપણે ઉદાહરણો પણ અહીંયા જાતે કરીશું, તો તેનાથી તમને વધુ ખ્યાલ આવશે. આ થિયરી છે તો ખાલી તમે એક આ તફાવત જોઈ લેજો એકવાર. બાકી તમને આ પૂછાવાની શક્યતા નહિવત પ્રમાણમાં છે. આ કંઈ તમારે પરીક્ષામાં આવવાનું નથી. ખાલી તમને સમજણ, બેઝિક સમજણ બને તેના માટે તમને આ બધું આપેલું છે.